નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 13 વતનથી વિદાય થતા, જે સોનેટ છે અને જેમના કવિ છે જયંત પાઠક. ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બીમાં જુઓ, પહેલો પ્રશ્ન છે, દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર ઝંખે છે, એમ કાવ્યનાયક શું ઝંખે છે? તો લખો, જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર એટલે કે મૂળ ઝંખે છે, એમ કાવ્યનાયકને વતનનું ઘર ઝંખે છે. બીજું, કીડી આગળ જાય છે, પગ કેમે ઉપડતા નથી, ત્યારે આંખો શું અનુભવ કરે છે? તો લખો, કીડી આગળ જાય છે, પગ કેમે ઉપડતા નથી, ત્યારે આંખો ભરાઈ આવે છે. ત્રીજું, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્યનાયકને શું નડે છે? તો લખો, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્યનાયકને કાંટાળી ડાળી નડે છે. ચોથું, હૈયું ઉજળાટા શું ફૂટી નીકળે છે? તો લખો, હૈયું ઉજળાટા રક્ત તસ્યા ફૂટી નીકળે છે. પાંચમું, વતનથી વિદાય થતા કાવ્યના કવિ નદીની વેકુરમાં શું કરતા? તો લખો, વતનથી વિદાય થતા કાવ્યના કવિ નદીની વેકુરમાં આંગળીઓથી રમતા. છઠ્ઠું, કાવ્યનાયકને કાળના વહેણમાં પાછા ક્યાં જવું શક્ય લાગતું નથી? તો લખો, કાવ્યનાયકને કાળના વહેણમાં પાછા ઉપરવાસમાં જવું શક્ય લાગતું નથી. સાતમું, કાવ્યનાયક માથે શાનો ભારો લઈ ચાલી રહ્યા છે? તો લખો, કાવ્યનાયક માથે વિસ્તૃત થતી સંવેદનાઓનો ભારો લઈ ચાલી રહ્યા છે. આઠમું, વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે? તો લખો, વતનની હદ પૂરી થતાં કૂતરાને પાછા જવાનું છે. નવમું, આગે ખેતરમાં કાવ્યનાયકને કોણ દેખાય છે? તો લખો, આગે ખેતરમાં ઉભેલી હાથ ઊંચા કરી કાવ્યનાયકને બોલાવતી માતા દેખાય છે. 10મું, વિશાળ શિશુને બોલાવતી બા હતી, કાવ્યના અંતની આ પંક્તિ કાવ્યનાયકની કઈ મનસ્થિતિ સૂચવે છે? તો લખો, વિશાળ શિશુને બોલાવતી બા હતી, કાવ્યના અંતની આ પંક્તિ કાવ્યનાયકને મનની ભ્રમણા સૂચવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલો, કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે? તો લખો, વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છીએ, ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ઘર છૂટતા પોતાના મૂળ સ્થાન કોઢારને ઝંખે, એમ કવિ ઘરને ઝંખે છે. બીજું, ચાલો જીવ જવાનો આગળની આ કાળના વહેણમાં દ્વારા કવિ શું સૂચવે છે? લખો, ચાલો જીવ જવાનો આગળ. અહીં આ કાળના વહેણમાં પંક્તિમાં ચાલો જીવ શબ્દ સૂચવે છે કે કવિએ સમાધાન કરી લીધું છે. હકીકત એ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે, એટલે વતનની યાદોને જ અમૂલ્ય સંભારણું ગણીને હૃદયમાં સાચવી રાખવું જોઈએ, કારણ કે વહી ગયેલો સમય ફરી આવવાનો નથી. આથી કવિએ ચાલો જીવ એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે, વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. ચાલો પછી છે ત્રીજો પ્રશ્ન, કેડીએ ચાલતા કવિ શાનો અનુભવ કરી રહ્યા છે? તો લખો, વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે, જાણે વતનના ઘર પણ પગ આગળ વધે છે. મહા મહેનતે ચાલવા પગ ઉપાડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ભરાઈ આવે છે. રસ્તે ચાલતા કાંટાની ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના ટસ્યા ફૂટ્યા હોય અને એમાંની રક્ત. એમ કહે છે કે કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે. ચાલો પ્રશ્ન નંબર 3 છે, 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં ચોથું, વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો. તો લખો, વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરે આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે, તેમ કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે જ કવિ કહે છે કે ચાલો જીવ પોતાને આશ્વસ્ત કરે છે. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદોનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ તો જુઓ, આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે વિશાળ બાળકને 2 હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણાશ તેમની વેદનાને ઘેરી બનાવે છે. હવે વિભાગ સી જુઓ, પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. અને એમાં પહેલું, જોડણી શોધો.
ચાલો પહેલામાં લખો ઊંચું, પછી શીશુ, પછી કાટાળી અને પછી ઉપરવાસ. બીજામાં લખો તત્પુરુષ. સમાસ ઓળખવાના છે તો તત્પુરુષ અને અવયવી ભાવ. પછી જે કયો પ્રત્યય રહેલો છે તો એમાં પહેલામાં લખો પૂર્વ પ્રતિ, પછી પર પ્રતિ, ત્રીજામાં પર પ્રતિ, ચોથામાં પર પ્રતિ. ચોથું સમાનાર્થી શબ્દ એમાં લખો પેલું અવળું તો સવણું, તરુ તો વૃક્ષ, ભાઈ તો પગ, કેડી તો કમર, શ્વાન તો પુત્રો, અનહદ હદ તો અનહદ. હવે સંજ્ઞાઓના પ્રકાર તો પહેલામાં લખો ઢોર તો જાતિવાચક, કાળ તો ભાવવાચક, કેડી તો જાતિવાચક, રેતી તો દ્રવ્યવાચક. હવે અલંકારનો પ્રકાર એમાં પહેલામાં આવશે ઉપમા અને બીજામાં આવશે શ્લેષ. પછી છે માંગ્યા મુજબ ઉત્તર. રૂઢિપ્રયોગનો અર્થ તો હૈયું ઉજરડાવું તો મનમાં પ્રબળ વેદના થવી. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ સાંકડો, પગ રસ્તો તો કેડી, ઢોરને બાંધવાની જગ્યા તો કે કોઠાર, પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ તો કે ઉપરવાસ, નદીની કાંકરાવાળી જાડી રેતી તો કે વેકોર, ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું તો કે ધણ. ચાલો વિરોધી શબ્દ અવળું તો કે સવળું, આઘવું તો કે નજીક, રીસાવું તો કે મનાવું, હદ તો કે અનહદ. હવે શબ્દના અર્થ જમવું તો કે ભોજન કરવું અને જમવું તો કે પ્રવાહીનું ઝરણું, સ્ત્રાવ થવો. આંખો તો કે નેત્ર, આંખો તો કે અખંડ, પાણી તો કે પીવાનું કુદરતી પ્રવાહીને પાણી તો કે હાથ, કોઠાર તો કે અનાજ ભરવાનો ઓરડો ને કોઢાર તો કે ગમા ઢોર તેઓ વનરૂપા. આ શબ્દના શિષ્ય ભાળવું તો કે જોવું, તલફવું તો કે વ્યાકુળ થવું. પછી લે તો કે લઈ, વેણ તો કે વેણ. હવે વિશેષણ શોધીને તેનો પ્રકાર. પહેલામાં લખો કાળના તો કે સાર્વનામિક, પછી બે તો કે સંખ્યાવાચક, ત્રણ રિશાળ તો કે ગુણવાચક, તરુની તો કે સાર્વનામિક. હવે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર. પહેલામાં લખો હવે તો કે સમયવાચક અને બે આગળ તો કે સ્થાનવાચક. હવે ધ્વનિ ઘટકો છૂટા પડો. બ્રહ્મ પ્લસ તો ક પ્લસ ર પ્લસ અ પ્લસ મ અને કોટાર તો ક પ્લસ ઓ પ્લસ ઢ પ્લસ આ પ્લસ ર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.